I'm Dr. Khyati Wadhar. Welcome back to my channel. I'm Assistant Professor in English at Junagadh Junior Chamber Education Trust, Commerce College, Junagadh. This YouTube channel was started from February 2020, keeping the students in mind. Here on my YouTube channel, I teach English subject, business communication, English speaking practice and spoken English and English grammar to all the students from semester 1 to 8. This YouTube channel is for the students of BA, BCom, BSc, BBA, as English is the compulsory subject. So this channel will be helpful to all the students. I am having teaching experience of more than 10 years. If you find my content useful to you, hit the like button. If you are new to my YouTube channel, then subscribe it. Press the bell icon so that you get the notifications of all my upcoming videos. If you have any queries or doubts regarding college, courses, exams, university circulars, then you can drop a message to the comment section. Dear students, I provide a link of the materials in the description of my each video. So whenever you are watching my video, go to the description and you will find a link of download the file link, and you can click on it and you will get the material on your phone. So you can print it and you can read it while exam. So enjoy learning English online. Hello dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss Bhakta Kavi Narasimha Mehta University, Junagadh, BCom Semester 5, NEP 2020, effective from June 2025, Skill Enhancement Course, SEC, Subject Business Communication in English. જે વિદ્યાર્થીઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર બીકોમ સેમેસ્ટર 5ના એનઈપી 2020ના ન્યૂ સ્ટુડન્ટ્સ છે, એમના માટે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ સેક્શનની અંદર એક સબ્જેક્ટ છે બિઝનેસ કમ્યુનિકેશન ઇન ઇંગ્લિશ. આજે વિડીયોની અંદર આપણે બિઝનેસ કમ્યુનિકેશન ઇંગ્લિશનું સિલેબસ, પેપર સ્ટાઇલ અને યુનિટ 1 ડિસ્કસ કરવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા ન્યૂ વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ બીકોમ સેમેસ્ટર 5નું SEC સેક્શનમાં સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સની અંદર જે વિદ્યાર્થીઓએ બિઝનેસ કમ્યુનિકેશન ઇંગ્લિશ સબ્જેક્ટ રાખેલો છે એમના માટે આ વિડીયો છે. કદાચ તમે SECમાં બીજા કોઈ સબ્જેક્ટ રાખેલા હોય તો તમારે આ જે સબ્જેક્ટ જે છે એ સ્ટડી કરવાનો નથી થતો, પણ જો તમે બિઝનેસ કમ્યુનિકેશન ઇંગ્લિશ રાખેલું છે તો જ તમારે આ વિડીયો જોવાનો થશે. તો અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સિલેબસ આપેલો છે. તો આ જે સિલેબસ અને પેપર સ્ટાઇલ છે, અગાઉ પણ મેં બીકોમ સેમ 5ના SECમાં બિઝનેસ કમ્યુનિકેશન ઇન ઇંગ્લિશ સિલેબસ અને પેપર સ્ટાઇલનો એક મારો વિડીયો અપલોડ થયેલો છે થોડા દિવસ પહેલાં. તો એમાં ઓલરેડી મેં ડિસ્કસ કરેલું છે, છતાં પણ આપણે બ્રીફલી જોઈ લઈએ છીએ. તો તમારે આ સિલેબસની અંદર યુનિટ 1 અને 2 પૂછાવાના છે. યુનિટ 1ની અંદર કમ્યુનિકેશન 1, કમ્યુનિકેશન ડેફિનેશન, ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન સ્કિલ્સ, પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન, બેરિયર્સ ટુ કમ્યુનિકેશન. એની અંદર 3 બેરિયર્સ છે: ફિઝિકલ, સાયકોલોજીકલ અને લેંગ્વેજ બેરિયર્સ. ઓરલ કમ્યુનિકેશન એમાં ઇન્ટ્રોડક્શન, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. રિટન કમ્યુનિકેશન એમાં ઇન્ટ્રોડક્શન, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે. અને ત્યાર પછી યુનિટ 2 છે તમારું, અને એમાં છે કમ્યુનિકેશન 2. હવે એની અંદર પ્રેક્ટિકલ છે, જેમાં બિઝનેસ લેટર્સ છે, ઇન્ટ્રોડક્શન છે, ઇનવર્ડ પાર્ટ્સ ઓફ અ બિઝનેસ લેટર્સ છે, એસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ અ બિઝનેસ લેટર છે, ટાઈપ્સ ઓફ લેટર્સ છે, એમાં ઇન્ક્વાયરી, રિપ્લાય અને ઓર્ડર લેટર છે, અને નોટિસ ઓફ બિઝનેસ મિટિંગ એન્ડ એજન્ડાસ ઓફ મિટિંગ. તો આ ટોપિક્સ તમારે યુનિટ 1 અને 2ની અંદર કવર કરવાના છે. તો અહીંયા તમને આ સિલેબસના દરેક યુનિટના વિડીયો લેક્ચર્સ મારી ચેનલ પર જોવા મળવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આ જે સિલેબસ છે એને તમને કઈ રીતે 25 માર્કમાં પૂછાશે તેની પેપર સ્ટાઇલ પણ એક વખત જોઈ લઈએ છીએ. તો અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સની અંદર બિઝનેસ કમ્યુનિકેશન ઇન ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર તમારી આ પેપર સ્ટાઇલ રહેશે. તો તમારું 25 માર્કનું પેપર રહેશે. એમાં ટોટલ તમારે 3 ક્વેશ્ચન્સ પૂછાવાના છે. યુનિવર્સિટીની એક્ઝામમાં ટોટલ 3 ક્વેશ્ચનમાં ફર્સ્ટ ક્વેશ્ચન યુનિટ 1માંથી રહેશે. એમાં તમને 2 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી 1 લખવાનો છે અને એના 10 માર્ક છે. 10 માર્કનો છે એટલે તમારે 2 થી 3 પેજ મિનિમમ અને મેક્સિમમ 3 થી 4 પેજનો આન્સર તમે લખી શકો છો. ફર્સ્ટ જે છે યુનિટ 1માંથી પૂછવાનું છે. સેકન્ડ યુનિટનો ક્વેશ્ચન છે એ સેકન્ડ યુનિટમાંથી પૂછવાનું છે, જેમાં છે આન્સર ટુ ફોલોવિંગ ક્વેશ્ચન્સ 1/2 યુનિટ 1. તો હવે અહીંયા પ્રિન્ટ મિસ્ટેકથી યુનિટ 1 આપેલું છે, પણ તમને યુનિટ 2 તમારે સેકન્ડ ક્વેશ્ચન પૂછાશે. એ પણ તમારે લોંગ ક્વેશ્ચન છે, તમને 2 આપેલા હશે, 1 લખવાનો છે, 10 માર્ક છે. સેમ પેટર્ન ફોલો થશે. એન્ડ ઇન ક્વેશ્ચન 3 ધેર આર શોર્ટ નોટ્સ.
તો શોર્ટ નોટ્સ તમને યુનિટ 1 અને 2 બંનેમાંથી 2 શોર્ટ નોટ પૂછાશે, એટલે કે ટૂંક નોંધ લખવાની છે. તો તમને 2 ટોપિક આપેલા હશે, એમાંથી કોઈ પણ એક લખવાનો છે અને એના 5 માર્ક્સ રહેશે. યુનિટ 1 જો તમે પ્રોપરલી કવર કર્યું છે તો તમે યુનિટ 1માંથી તમને કમ્ફર્ટેબલ લાગે તો તમે શોર્ટ નોટ એ પણ ચૂઝ કરી શકો છો, અને જો યુનિટ 2ની તમને ઇઝી લાગે તો યુનિટ 2ની તમે લઈ શકો છો. આ વિડીયોની અંદર હું યુનિટ 1 અને 2નું યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ પ્રમાણેના ક્વેશ્ચન આન્સરની રીતે જ દરેક ટોપિક તમને હું સમજાવવાની છું. 25 માર્કનું તમારું પેપર છે, એટલે તમારો 1 કલાકનો સમય રહેશે, અને આ 25માંથી તમારે પાસ થવા માટે 9 માર્ક્સ લેવાના રહેશે. સેમ આ જ રીતે ઇન્ટરનલ અસાઇનમેન્ટ્સ, પ્રેઝન્ટેશન અને ટેસ્ટમાં 25 માર્કમાંથી તમારે પાસ થવા માટે 9 લેવાના છે, અને એક્સટર્નલ એક્ઝામ માટે પણ તમારે 25માંથી 9 લેવાના રહેશે. તો હવે આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. સો ધ ફર્સ્ટ યુનિટ ઇઝ યુનિટ 1, કમ્યુનિકેશન 1. તો કમ્યુનિકેશનનો પહેલાં તો મિનિંગ સમજી લઈએ. વોટ ઇઝ કમ્યુનિકેશન? સો કમ્યુનિકેશન મીન્સ when we talk with the other people, when we share our ideas, when we share our feelings, when we ask something, when we get suggestions, when we advise someone, these all are communication. આપણે જે વ્યક્તિ સાથે ઓનલાઈન, ઓફલાઈન, ફેસ ટુ ફેસ, ફોન પર, મેસેજીસ દ્વારા કોઈ પણ રીતે તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરો છો તો એને કોમ્યુનિકેશન કહેવાય છે. કોમ્યુનિકેશનનો બીજો મિનિંગ કન્વર્સેશન પણ છે ઇંગ્લિશની અંદર, અને ગુજરાતીમાં વાતચીત પણ છે, અને ઇંગ્લિશમાં તમે એને ટોક પણ કહી શકો છો. તો કોમ્યુનિકેશનનો મિનિંગ થાય છે કે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે અથવા તો બીજા ગ્રુપ સાથે જ્યારે પોતાની ફિલિંગ્સ શેર કરે છે, ઇન્ફોર્મેશન શેર કરે છે, નોલેજ શેર કરે છે, ઓપિનિયન્સ આપે છે, એડવાઇસ આપે છે, સજેશન્સ માગે છે, તો જ્યારે પણ આપણે કોઈ પણની સાથે કંઈ પણ વાતચીત કરીએ છીએ તો એને કોમ્યુનિકેશન કહેવાય છે. હવે અહીંયા દરેક જગ્યાએ મેં રિલેટેડ પિક્ચર્સ આપેલા છે, જેથી કરીને તમને આઈડિયા વધારે ક્લિયર થાય કે કોમ્યુનિકેશન શું છે. હવે અહીંયા આપણે કમ્યુનિકેશનની થિયરી જોવાના છે. તો તમને સિલેબસમાં જે રીતે ટોપિક્સ આપેલા છે એ જ રીતે હું અહીંયા તમને સમજાવવાની છું, એટલે તમે બાકીની કોઈ બુક્સ નહીં વાંચો અને માત્ર તમે વિડીયોઝ જોઈ લેશો, અને આ જે મટીરિયલ છે એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, તો તમે યુનિટ 1 અને 2નું મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકશો. ફર્સ્ટ યુનિટ છે તો એમાં પહેલો ટોપિક છે ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનની વ્યાખ્યા શું છે? Communication is the process of sharing information, ideas, thoughts or feelings between two or more people. જ્યારે કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે અથવા તો બીજા લોકો સાથે જ્યારે ઇન્ફોર્મેશન શેર કરે છે, આઈડિયાઝ પોતાના વિચારો શેર કરે છે, થોટ્સ, ફિલિંગ્સ, ઇમોશન્સ એટલે કે લાગણી શેર કરે છે, અથવા તો કોઈ પણ માહિતી શેર કરે છે, તો એને ગુજરાતીમાં વાતચીત પણ કહી શકીએ, અને ઇંગ્લિશમાં એને કોમ્યુનિકેશન કે કોન્વર્સેશન કહી શકીએ. ઇટ ઇન્વોલ્વ્સ અ સેન્ડર, ધ વન હુ કન્વેઝ ધ મેસેજ. હવે આ કમ્યુનિકેશનની પ્રોસેસમાં 3 થી 4 મેઇન કમ્પોનન્ટ છે એની જરૂર પડે છે, જેમ કે સેન્ડર એટલે કે મેસેજ મોકલનાર વ્યક્તિ. સૌથી પહેલાં તો કોઈ વ્યક્તિ વાતચીત કરવાની શરૂઆત કરે છે તો એને કહેવાય છે સેન્ડર. ધેન અ મેસેજ, ધ કોન્ટેન્ટ, પછી આવે છે કે મેસેજ, કે એ વ્યક્તિ છે એ શું મેસેજ મોકલે છે, એ બોલીને કહે છે, વાતચીત કરીને કહે છે, ફોન પર કહે છે, વિડીયો કોલ દ્વારા કહે છે, કઈ રીતે કહે છે, તો મેઇન મેસેજ કે એને કઈ માહિતી શેર કરવી છે. નેક્સ્ટ આવે છે મીડિયમ. મીડિયમનો મિનિંગ થાય છે કે કયા માધ્યમથી શેર કરે છે. સ્પીચ દ્વારા તમને માહિતી કહે છે, રાઇટિંગ દ્વારા કહે છે, જેસ્ચર્સ એટલે કે શરીરના હાવભાવ દ્વારા, બોડી લેંગ્વેજ દ્વારા, ઇશારાથી વાતચીત કરે છે, તો કયા મીડિયમથી એ મેસેજ પહોંચાડે છે. અને લાસ્ટ આવશે રિસીવર. રિસીવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન, કે સાંભળનાર વ્યક્તિ કે જે તમારો મેસેજ સાંભળે છે, તે જે તમારો મેસેજ રિસીવ કરે છે, જે તમને સમજવાનો પ્રયત્ન કરે છે. તો કમ્યુનિકેશનની અંદર ટોટલ 4 કમ્પોનન્ટ છે. સેન્ડર કે જે વ્યક્તિ મેસેજ મોકલે છે, મેસેજ કે જે મેઇન ઇન્ફોર્મેશન, મીડિયમ એટલે કે કયા માધ્યમ દ્વારા મેસેજ કરીએ છીએ, અને બીજું કે રિસીવર કે જે વ્યક્તિ સાંભળનાર વ્યક્તિ અથવા તો રીડર અથવા તો સામેવાળી વ્યક્તિ જે તમને સાંભળે છે, તમારા મેસેજીસ વાંચે છે, જે તમારા ફોલોવર્સ છે, જે તમને કમેન્ટ્સ કરે છે, લાઇક્સ કરે છે, અથવા તો જે તમારી પોસ્ટને શેર કરે છે, વોટેવર. તો અહીંયા કમ્યુનિકેશનમાં ટોટલ 4 કમ્પોનન્ટ ઇમ્પોર્ટન્ટ છે: સેન્ડર, મેસેજ, મીડિયમ અને રિસીવર. Communication is not limited to words, it also includes non-verbal signals. કમ્યુનિકેશન માત્ર શબ્દોથી જ નથી થતું, પણ નોન વર્બલ સિગ્નલ્સથી પણ થાય છે. નોન વર્બલનો મિનિંગ શું થાય છે કે જ્યારે તમે શબ્દોનો ઉપયોગ નથી કરતા, પણ તમે ઇશારાથી, તમારા ફેશિયલ એક્સપ્રેશનથી, તમારી ચહેરાના હાવભાવથી, તમે બોડી લેંગ્વેજ દ્વારા, તમે જે કલરના કોસ્ચ્યુમ પહેરો છો એનાથી, જેમ કે સ્કૂલમાં હતા ત્યારે તમે યુનિફોર્મ પહેરતા હતા, તો તમે એક સ્કૂલ કે કોલેજનું પ્રતિનિધિત્વ કરતા હતા કે આ એક સ્કૂલનો ડ્રેસ કોડ છે.
તમે કોઈ કલર ના કપડાં પહેરો છો તો એનાથી કંઈક સિમ્બોલાઇઝ કરો છો. જેમ કે આપણે 15th ઓગસ્ટની અંદર આપણે વ્હાઇટ કલરના, ગ્રીન કલર, ઓરેન્જ કલરના કપડાં પહેરીએ છીએ. તો આ જે કલર્સ આપણે જે પહેરીએ છીએ તો એનું પણ એક મહત્ત્વ હોય છે. તો એ જે નોન વર્બલ સિગ્નલ્સ છે બધા, તો એની અંદર ટોન ઓફ વોઇસ આવશે, ફેશિયલ એક્સપ્રેશન્સ આવશે અને બોડી લેંગ્વેજ આવશે. તો કમ્યુનિકેશન માત્ર શબ્દો પૂરતું જ લિમિટેડ નથી, પણ તમે ફેશિયલ એક્સપ્રેશનથી, સિમ્બોલ્સથી, કલર્સથી, સિગ્નલ્સથી તમે કમ્યુનિકેશન કરો છો. ટોન ઓફ વોઇસ, કે તમારો અવાજ, ફોર એક્ઝામ્પલ હું તમને પૂછું છું કે તે એવું કેમ કર્યું, તો એક સિમ્પલ વસ્તુ છે, પણ તમે કોઈને એવું કહો કે તે એવું કેમ કર્યું, તો આ જે ટોન જે છે એનાથી સામેવાળી વ્યક્તિ પર એક પ્રભાવ પડે છે કે વ્યક્તિ ગુસ્સામાં વાત કરે છે, શાંતિથી મને પૂછે છે, કે કેઝ્યુઅલી નોર્મલ ટોન છે. તો આપણો જે વાતચીત કરવાનો જે ટોન છે એના પરથી વ્યક્તિની સાથે એ વ્યક્તિને કઈ રીતે રિએક્ટ કરશે એના પર ડિપેન્ડ કરે છે. તો ટોન ઓફ વોઇસ જે છે એ પણ એક નોન વર્બલ સિગ્નલ છે. ફેશિયલ એક્સપ્રેશન મીન્સ કે આપણે ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ પૂછતી હોય કે આવું છે તો આપણે ફેસથી જ હા કે ના કહી દઈએ છીએ. ઘણી વખત કોઈને ઓલ ધ બેસ્ટ કહેવું છે તો આપણે થમથી ઓલ ધ બેસ્ટ કહી દઈએ છીએ. તો આ બધા ફેશિયલ એક્સપ્રેશન્સ છે. બોડી લેંગ્વેજ છે, કઈ રીતે આપણે ચાલીએ છીએ, કઈ રીતે બેસીએ છીએ, કઈ રીતે આપણે જે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ, તો આ બોડી લેંગ્વેજથી પણ એક આપણી પર્સનાલિટી છે રિવીલ થતી હોય છે. તો કમ્યુનિકેશન માત્ર શબ્દો પૂરતું જ લિમિટેડ નથી, પણ નોન વર્બલ સિગ્નલ્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. It can be formal like office meetings or classroom lectures, or it can be informal. હવે વાતચીત જે છે એ ફોર્મલ પણ હોઈ શકે છે અને વાતચીત ઇન્ફોર્મલ પણ હોઈ શકે છે. ફોર્મલ કઈ રીતે? તો કે તમે જો ઓફિસની અંદર વાતચીત કરો છો, તમે ક્લાસરૂમના લેક્ચર્સમાં વાતચીત કરો છો, તો એ ફોર્મલ ગણાય છે. ફોર્મલ એટલે કે થોડું શિસ્તનું ધ્યાન રાખીને તમારે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવી પડે છે. અને ઇન્ફોર્મલ એટલે કે તમે ફેમિલી સાથે વાતચીત કરો છો, ફ્રેન્ડ્સ સાથે જે ચીટચેટ કરો છો, ગોસિપ કરો છો, મસ્તી કરો છો, કઝિન્સ સાથે તમે મસ્તી કરો છો અથવા તો વાતચીત કરો છો, તો જ્યાં તમારે શિસ્તનું ધ્યાન રાખીને વાતચીત નથી કરવી પડતી તો એને ઇન્ફોર્મલ કહેવાય છે. અને જ્યાં તમારે શિસ્તનું ધ્યાન રાખીને વાતચીત કરવી પડે છે તો એને ફોર્મલ કહેવાય છે. તો તમારી જે વાતચીત છે ફોર્મલ પણ હોઈ શકે છે અને ઇન્ફોર્મલ પણ હોઈ શકે છે. For example, a teacher explaining a lesson to students is communication, as knowledge is transferred clearly to the learners. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે ટીચર છે એના સ્ટુડન્ટ્સને એક લેસન એક્સપ્લેન કરે છે અને એ કમ્યુનિકેશન છે. અથવા તો કોઈ નોલેજ શેર કરે છે, જે લોકોને શીખવું છે અને કોઈ ઇન્ફોર્મેશન આપણે આપીએ છીએ, કોઈ નોલેજ શેર કરીએ છીએ, તો એ પણ એક પ્રકારનું કમ્યુનિકેશનનું એક્ઝામ્પલ છે. તો અહીંયા આપણે કમ્યુનિકેશનની ડેફિનેશન સમજ્યા, કમ્યુનિકેશન શું છે, કમ્યુનિકેશનમાં કેટલા કમ્પોનન્ટ આવે છે, પ્લસ કમ્યુનિકેશન કેટલા પ્રકારના હોય છે અને એનું એક એક્ઝામ્પલ આપણે જોયું છે. તો અહીંયા આપણે ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન છે એ કમ્પ્લીટ કર્યું છે.